કપિલ એક કામ 6 મિનિટમાં પૂરું કરે. હાલો ભાઈ કપિલ, હાલો આપણે ક્યાં કહી દઈએ કપિલ 6 મિનિટમાં કરે છે, ત્યારે મહેશ આ કામ પૂરું કરતા 9 મિનિટ લાગે. હાલો મહેશભાઈને લાગે છે 9 મિનિટ, કઈ વાંધો નહીં. પેલું કામ હું લસા ગોત લઈ. લસા કેટલો થશે અહીંયા 18. ભાઈ શું કામ એ તમને ખ્યાલ છે, તમારે જોઈ લેવાનું. 9 2 18 ને 6 તેરી 18. હાલો 6 3 18, 9 2 18. હવે આપણે આવું કરી શકીએ અહીંયા બે ની કાર્યક્ષમતા ગોતવાની, કારણ કે બંને ભેગા થઈ ગયા છે. બંને ભેગા થઈ ગયા છે તો સિમ્પલ. આની સ્પીડ 3 ની, આની સ્પીડ 2 ની, કુલ સ્પીડ કેટલી થઈ ગઈ 5. બે ભેગા મળીને કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ 5 ની થઈ ગઈ. તો આપણી શોર્ટકટ મુજબ બે ભેગા મળી ગયા ભાઈ. તો છેદમાં અહીંયા છેદ નથી, હજી આ છેદ નથી, શોર્ટકટ છે, છેદ નથી. કેટલા આવશે અહીંયા 18. શું કામ તમારે પાછું લખતો જાઉં, કારણ કે મેં એવું કીધું હતું ને આગળ કે હું લખીશ નહીં, પણ હું શિક્ષક નો જીવ છે ભાઈ, એવું વિચારે છોકરાઓને કદાચ ન આવડે તો હું લખું છું. કુલ કામ અહીંયા લાગતા દિવસો મારે ગોતવાના છે. હવે અહીંયા બે ની સ્પીડ કાર્યક્ષમતા કેટલી છે 5 ની, અહીંયા એની કાર્યક્ષમતા બરોબર છે. હાલો હવે આ લખ્યું ઈ જ અહીંયા છે. હવે આપણે અહીંયા મારે દિવસો ગોતવાના થાય. હવે અમુક નો પ્રશ્ન થશે છે, હવે તમારી શોર્ટકટ ક્યાં ગઈ, બરોબર છે. તો મિત્રો મેં હું કઈ શોર્ટકટ આપું જે લાગુ પડે તમને. અહીંયા એવો પ્રશ્ન ને 5 ને કેટલા વડે ગુણો તો 18 થાય. 5 નો ઘડે બોલું, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, કે 18 આવતા જ નથી. તો સાહેબ દાખલો કરવો કેમ? સિમ્પલ કહી દઉં, હું અહીંયા આવું મૂકી દઉં, ધારો કે 18 ના છેદમાં 5. તો હાલે ને 5 5 ગયા વધ્યા કેટલા 18. સિમ્પલ મારે આવું કરવાનું, 5 ને ગુણવાના છે, જવાબ મારો 18 લઈ આવવાનો છે. તો સ્વાભાવિક છે હું આમ કોણ નાખું 18 ના છેદમાં 5. તો 5 5 ઉડી ગયા કે નહીં? પણ સર દર વખતે આવું કરવાનું નહીં કરવાનું ભાઈ. કેમ? કારણ કે હું અહીં છું તમારા માટે. એવી કોઈ અપૂર્ણાંક આવી જાય ને ટેન્શન જ નહીં લેવાનું. અપૂર્ણાંક આવી ગયો ને બરોબર, જવાબ આવતો નથી મારી પાસે, બરોબર છે. પ્રશ્ન મારો ન્યાજ છે, અહીંયા કેટલા વડે ગુણું તો 18 થાય. કઈ નહીં કરવાનું, આ બે સંખ્યા છે ને ઉલટાવી નાખો, જવાબ લખી નાખો, ઘરે જઈને સુઈ જાવ. આ બે સંખ્યા ઉલટાવી નાખો. કેમ? એ મેં સાબિત કરી દીધું. શોર્ટકટ નહીં, શોર્ટકટ બે ઉલટાવી નાખો. જવાબ કેટલા આવ્યો 18 ના છેદમાં 5 મિનિટ. હવે ધારો કે ઓપ્શનમાં આ ઓપ્શન નથી, એ શક્યતા તો બધી છે ભાઈ. આ ઓપ્શન હોઈ શકે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું. 5 તેરી 15 બરોબર, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું એનો મતલબ તમને લોકોને અપૂર્ણાંક આવડવું જોઈએ. હાલો હવે 5 તેરી 15, 15 ને 3 18, એટલી મિનિટ થઈ. પણ ધારો કે આ ઓપ્શનમાં નથી અને ઓપ્શન આવા છે 3 મિનિટ, આગળ 3 મિનિટ લખી નાખે બરોબર, પછી લખી નાખે 3 મિનિટ 36 સેકન્ડ, 3 મિનિટ 24 સેકન્ડ, 3 મિનિટ 40 સેકન્ડ. તો દાખલો કેમ કરું? તો મિનિટ અને સેકન્ડ બે માં જવાબ આપ્યા હોય તો તમારે કઈ નહીં કરવાનું. જે લોકો અપૂર્ણાંક સમજ્યા હોય મારી પાસે વ્યવસ્થિત રીતે સાંભળજો, વ્યવસ્થિત શબ્દો આપો. એનો મતલબ આ 3 છે ને આવું છે, જો આ 3 છે ને પૂરેપૂરી સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આપણે સમજાય, પૂરેપૂરી સંખ્યા પોતે એકલી છે. 3 ના છેદમાં 5 છે ને એ અપૂર્ણાંક સ્વરૂપે. આમ તો લખી શકું 3 મિનિટ અને આ થાય 3 ના છેદમાં 5 મિનિટ. બેને અલગ કરી નાખ્યા અમે, બેને હું કરી નાખ્યા અલગ. 3 મિનિટ નો બોલાવા જ નથી, એમને રહેવા દઈએ 3 મિનિટ. એટલે એમ લખી નાખું, એમ કઈ બાંધો એટલે મિનિટ થાય બરોબર. હવે જોજો 3 ના છેદમાં 5 ગુણાકારમાં હું કરી નાખું 60. હું કામ 60 કર્યા સાહેબ? 1 મિનિટ સેકન્ડ કેટલી હોય ભાઈ? 60. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60. કારણ કે મારો જવાબ મિનિટ ને સેકન્ડ માં જોઈએ. આવો જવાબ નથી, આવો જવાબ તો છેલ્લા સ્ટેપ માં જીપીએસસી એક્ઝામ માં આ જવાબ આપો ભાઈ. સિમ્પલ લોજિક. ક્લાસ 3 એક્ઝામ આ, સુપર ક્લાસ 3 એક્ઝામ આ, જીપીએસસી માં આ જવાબ હોય. તો તમને કહી દીધું. હવે ઓપ્શન ઉપર નક્કી કરવાનું કયો જવાબ આવે એ.